જે અવાજે ગુજરાતના લાખો યુવાનોને પ્રેમમાં પડતા શીખવ્યું, જે અવાજ આપણી કોલેજની કેન્ટીનથી લઈ મોડી રાતની એકલતાનો સાથી હતો, એ અવાજ હવે કદાચ ફરી ક્યારે નવા પ્રોજેક્ટમાં કે આલ્બમમાં નહીં સંભળાય. જી હા, જીગરા. જીગરાએ સંગીતની દુનિયાને કહી દીધું છે અલવિદા. રામનવમીનો પવિત્ર દિવસ અને અચાનક એક પોસ્ટ. જીગરાએ રામનવમીના પવિત્ર દિવસે એક પોસ્ટ શેર કરીને સૌને ચોંકાવી દીધા છે. તેને જાહેર કર્યું છે કે તે હવે ગુજરાતી ફિલ્મોના પ્લેબેક સિંગિંગ અને મ્યુઝિક આલ્બમમાં કે પ્રોજેક્ટમાંથી રિટાયરમેન્ટ લઈ રહ્યો છે. 10 વર્ષ, હજારો હિટ સોંગ્સ અને કરોડોની ફેન ફોલોઈંગ. જ્યારે કરિયર શિખર ઉપર હોય ત્યારે જ મેદાન છોડવું એ નાની વાત નથી. જીગરાના ગીતો પર જેમના દિલ ધબકતા હતા એ યુવાનો આજે એક જ સવાલ પૂછી રહ્યા છે: જીગરા, આટલી જલ્દી કેમ? શું આ કોઈ નવા મિશનની શરૂઆત છે કે પછી જીગરા સંગીતથી દૂર કોઈ નવો રસ્તો પસંદ કરી રહ્યો છે? બટ વેલ, કારણ જે પણ હોય, પણ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે આ એક ક્યારેય ન પૂરાનારી ખોટ છે. તો મિત્રો, જીગરાનું કયું ગીત તમારા દિલની સૌથી નજીક છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, આ વિડીયો શેર કરીને જીગરાની 10 વર્ષની શાનદાર જર્નીને એક લાઈક જરૂરથી આપજો. સો આવી જ અવનવી અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઈક, શેર અને ફોલો જરૂરથી કરજો.